નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીની અંદર આગલા વિડીયોની અંદર પાઠ 6 ભરત. તો આગળના વિડીયોની અંદર આપણે જોયું કે જે આ બાળક છે ભરત એ સિંહના બચ્ચાની સાથે રમે છે. બંને તપસ્વીનીઓ આશ્રમની અંદર રહેતી હોય છે. તે આ બાળકને આ સિંહના બચ્ચાની સાથે રમવા માટે રોકે છે, છતાં પણ આ બાળક છે એ માનતું નથી. અને ત્યારે આ બધી વાતચીત રાજા દુષ્યંત છે એ ઝાડની પાછળ છુપાઈને ઊભા હોય છે અને આ બધી જ વાતચીત સાંભળતા હોય છે. અને ત્યાર પછી એકાએક આ બાળકની નજર છે એ રાજા દુષ્યંત ઉપર પડે છે અને તેને જોઈ જાય છે. ત્યારબાદ આ રાજા દુષ્યંત છે એ આ બાળકની પાસે આવે છે અને તેને પોતાના ખોળામાં લે છે અને તે કયા વંશનો છે, કોણ છે તે જાણવા માટે પ્રયત્ન કરે છે. અને ત્યારબાદ તેને આ બાળક છે એને પોતાના ખોળામાં બેસાડે છે. તો ત્યાં સુધી આપણે પાઠની સમજૂતી મેળવી હતી. હવે આપણે આ પાઠની સમજૂતી અહીંયાથી મેળવવાનું શરૂ કરીએ. તો દૂસરી જે તપસ્વીની છે કહે છે કે આ તો પુરુવંશી છે. ત્યાર બધી વાતચીત થાય છે અને ત્યાર પછી હવેનું દ્રશ્ય જોઈએ. दुष्यंत राजा स्वयं से इसलिए इसकी सूरत मुझसे मिलती है. પોતાની જાતને તે એવું કહે છે કે એટલા માટે જ આનો ચહેરો છે મારા ચહેરા સાથે મળતો આવે છે. બચ્ચે કો ગોદ સે ઉતાર કર, હવે આ બાળકને ખોળામાંથી ઉતારી દે છે. पूर्ववंशियों में यह रीति तो निश्चित है कि युवावस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं. क्या પૂર્વવંશીઓની એક રીત છે એ તો નિશ્ચિત જ છે કે તેઓ યુવાવસ્થામાં જ્યારે હોય છે ત્યારે મહેલોની અંદર રહીને પૃથ્વીનું રક્ષણ કરે છે, પાલન કરે છે અને ત્યાર પછી વૃદ્ધાવસ્થા આવે ત્યારે પોતાની બધી જ ઇન્દ્રિયો પર કાબૂ મેળવીને જે આશ્રમમાં રહીને એક ઝૂંપડી જેવું બનાવીને ત્યાં રહેવા લાગે છે. દેવતા જૈસી શક્તિવાલા यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा. કે આનામાં તો દેવી શક્તિ રહેલી છે. કહે છે કે દેવતા જેવી શક્તિઓ રહેલી છે. ત્યારે આ બાળક નિડર અને અસાધારણ બાળક હોય એ સામાન્ય મનુષ્યનો દીકરો હોય એવું લાગતું નથી. दूसरी तपस्विनी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है. કે તમારી શંકા ત્યારે સૌ નાશ પામશે કે ત્યારે તમે જે જાણશો કે તેની માં છે એ મેનકા નામની જે અપ્સરા છે તેની દીકરી છે. उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ. કે એના જ પ્રતાપથી તેનો જન્મ આ દેવ પિતરના તપોવનમાં તેમનો જન્મ થયો છે. दुष्यंत મનમાં यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी. કે એને વધારે જાણવાની ઈચ્છા થાય છે કે તેની માતા છે એક કયા રાજવીની પત્ની છે એવું રાજા દુષ્યંત કહે છે. હવે दूसरी તપસ્વીની જવાબ આપે છે, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूँगी. કે જે રાજાએ પોતાની આ વિવાહિત પત્નીને કંઈ પણ દોષ વગર એને છોડી દીધું છે પણ હું એનું નામ લઈશ નહીં. દુષ્યંત રાજા પોતાની જાતથી કહે છે, યહ કથા તો મુझ પર લગતી હૈ. તે પોતાની જાતમાં એવું વિચારે છે કે આ તો બિલકુલ મને લાગુ પડે છે. ભલા અબ ઇસ બાલક કી માँ કા નામ પૂછું, કે હવે આ બાળકની માનું નામ હું પૂછી શકું. પહેલી તપસ્વીની મિટ્ટી કા મોર લેકર આવી ગયા. પહેલી તપસ્વીની છે આ બાળક માટે રમવા માટે થઈને માટીનો જે મોર બનાવેલો છે લઈને આવે છે. પહેલી તપસ્વીની
હે સર્વદમન ય શકુંત લાવણ્ય દેખ, કે હે સર્વદમન, હે બાળક, આનો જે સુંદરતા છે એ તું જો. બાલક બड़े चाव से देख कर कहाँ है शकुंतला मेरी माता, કે કહે છે કે ક્યાં છે શકુંતલા મારી માં. दूसरी तपस्वी हंसती हुई, यहाँ तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वदमन. मैंने तो कहा था मिट्टी के मोर को देख, કે આમાં તો તું દગો ખાઈ ગયો. મેં એવું નહોતું કહ્યું કે તારી માતા આવી છે, હું તો તને એમ કહેતી હતી કે આ માટીના મોરની સામે તું જો. दुष्यंत स्वयं से, इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है. यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है. કે એની માં છે એ મારી જ પ્યારી શકુંતલા છે કે આ નામની બીજી કોઈ સ્ત્રી પણ છે. આને જાણવા માટે થઈને ખૂબ જ આકુળ વ્યાકુળ થાય છે કે જેવી રીતે કોઈ હરણ છે એ મૃગજળને જોઈને જે વ્યાકુળતા અનુભવતું હોય છે તે રીતે. બાલક खुश होकर, मुझे यह मोर बहुत अच्छा लगता है, કે મને આ મોર છે ખૂબ જ ગમે છે. पहली तपस्वी ने घबरा कर, ओह बालक की बाह से रक्षाबंधन कहाँ गया, કે આ બાળકની જે હાથમાં જે રક્ષાબંધન બાંધ્યું હતું એ ક્યાં ગયો. दुष्यंत घबराओ मत, जब यह नाहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा है. કે તમે ચિંતા ન કરો, જ્યારે આ બાળક સિંહના બચ્ચાની સાથે રમી રહ્યું હતું ત્યારે એના હાથથી છૂટી ગયું હતું અને તે અહીંયા જ પડ્યું છે. મેં ઉઠા કર તુમ્હે દિયે દેતા હું, કેવી રીતે હું તમને આ ઉપાડીને આપી દઉં છું. ઉઠાને કે લીએ ઝૂકતા હે, હવે તે ઉપાડવા માટે થઈને નમે છે. પહેલી તપસ્વીની, અરે અરે મત ઉઠાઓ, ઇસે મત છૂના, કે આને તમે અડશો પણ નહીં. दूसरी तपस्वीनी, ओह इसने तो उठा ही लिया, કે આને તો ઉઠાવી પણ લીધું આ રક્ષાબંધન છે. दोनों एक दूसरे को आश्चर्य से देखती है, કે બંને એકબીજા તરફ आश्चर्यથી જોવા લાગે છે. दुष्यंत यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था, કે આને ઉપાડવાથી તમે મને કેમ રોક્યો હતો. दूसरी तपस्वीनी, इस रक्षाबंधन का नाम अपराजित है. जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था. इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके. કે આ રક્ષાબંધનનું નામ છે અપરાજિત, કે જ્યારે આ બાળકનું નામકરણ થયું હતું ત્યારે મહાત્મા મરીચી છે એનો પુત્ર છે કશ્યપ, એને આ દોરો આપ્યો હતો, કે આ રક્ષાબંધન આપ્યું હતું. અને એનો એક ગુણ છે કે આ ધરતી ઉપર પડે તો એના માતા પિતા સિવાય કોઈ તેને સ્પર્શ કરી શકે નહીં. दुष्यंत, और जो कोई उठा ले तो क्या हो, કે જો કોઈ બીજું કોઈ એને ઉપાડી લે તો શું થાય. પહેલી તપસ્વીની, तो यह तुरंत सांप बनकर उसे डसता है, કે તો તેને સાપ બનીને ડંખ મારે છે. दुष्यंत, तुमने कभी ऐसे होते देखा है, કે તમે ક્યારે આવું જોયું છે. પહેલી તપસ્વીની, અનેક બાર, કે મેં તો અનેક વખત આવું જોયું છે. दुष्यंत प्रसन्न होकर, तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों ना आनंद मनाऊँ, કે હવે તો મારો મનોરથ જે છે એ પૂરું થઈ ગયું, તો હવે હું શું કામ આનંદ ન મનાવું. એમ કરીને બાળકને પોતાના ઘોડામાં લઈ લે છે. પડદા ગીતા હે, અને પડદો પડે છે. હવે તો રાજા દુષ્યંત છે એને પણ હવે ખબર પડી ગઈ કે તો આ બાળક છે એ મારો જ દીકરો છે. એમ કરીને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને આ બાળકને છે એ ઘોડામાં લઈ લે છે. અને ત્યારબાદ આ નાટકનો પડદો પડી જાય છે અને આ નાટક પૂરું થાય છે અને સાથે સાથે આપણો પાઠ પણ અહીં પૂરો થાય છે. તો આગળના વિડીયોની અંદર આપણે એક નવા યુનિટ સાથે હવે મળીશું. અસ્તુ, જય હિન્દ.